હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો અને મસ્તનો પવન આવે છે। તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગમાં। પેલો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો, પણ ત્યારે જરીક આપણો પોપટ થઈ ગયો હતો, કારણ કે સેલ્ફીમાં વ્લોગ ઉતરતો હતો એટલે આપણે જેટલું બોલ્યું એ બધું છે ને પાણીમાં ગયું। તો પાણી તો જો કે અહીંયા હાલે જ છે, એમાં તો નથી ગયું, એમાં તો સોયાબીનમાં પાણી જાય છે। અને મસ્ત મજાને લાઈક કરી દેજો, મસ્ત મજાને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો। અને કલેજો જાય બેઠો હોય નહીં કલેજા પાણી વારે છે, જોતો એ કાળો તો જોશો મિત્રો, કે તો ખેડૂત પુત્ર હોય તો તડકો તો લાગે જ ને। હા, કૃષ્ણ ભગવાન ની કાળા જતા કા। તો જો અહીંયા મમ્મી તો ખોદણી નું કામ કરે છે, મમ્મી ખોદણી નું કામ કરે છે, એટલે કે ઝાડવા વાવા હાટુ ખોદણી કરે છે। અને રાજા મામા આવી ગયા। રાજા મામા તમે પાણી શું કહેવાય ઓલું કર્યું ચાલુ? અમારા પાણી સોયાબીન માં ચાલુ છે, અટાણે સોયાબીન પાણી કરે એવું હે? હા। હવે એમ કે અમને પાણી દો પાણી દો। વરસાદ તો એકવાર આવ્યો, પછી તો આવ્યો નથી વરસાદ, થી પાણી પી જાય સોયાબીન માં। જોઈ લ્યો અહીંયા પાણી એટલું થઈ ગયું છે ને આ ખાઈમાં બાકી છે। હવે આપણે મસ્ત મજાનું ટ્રાયપોડ લીધું છે, તો હવે એમાં જરીક રીલ બીલ ઉતારે। મિત્રનું રિઝલ્ટ બહુ એટલે બહુ જોરદાર છે, મજા આવે ઉતારવાની। અને એક રીતે સારું, આપણે કોઈને કહેવું તો ના પડે કે મને રીલ શૂટ કરી દે, નોલું શૂટ કરી દે ના। મારું છે ને 3 in 1 છે, એમાં ટ્રાયપોડ થઈ જાય છે, ગિમ્બલે થઈ જાય, સેલ્ફી સ્ટિક થઈ જાય। જો કે બધાને એમ જ થતું હોય છે। તો સારું, હાલો કન્ટિન્યુ બ્લોગમાં મિત્રો બન્યા રહેજો। જોઈ લ્યો મિત્રો, અહીંયા મમ્મી ને પપ્પા જો કંઈક આ કરે છે। આ હે ને મમ્મી ને હે ને તમને તો ખબર છે ઝાડવાનો ને કેવો શોખ છે। જો અહીંયા કુંવર પાઠો એટલે એલોવેરા ની વાવ્યું, હવે આ વાવું છે ને ગેટે કે મારે હે ને શોપીસ કરવા છે। અને પપ્પા ના પાડે કે એ ગોચર થાય ને મમ્મી ભાઈ કે વાવવા છે। હવે હું તો કોઈની સાઈડ ના લઉં મિત્રો, જનજી કરવું એ કરે, આપણે બધું ખોટું નામ આવે। તે જ કીધું તું એટલે કર્યું તું, હું દૂધિયા જેની સાઈડ જીતે ને એની સાઈડ હું મિત્રો। જા અહીંયા પપ્પા ની બધું કામકાજ કરે છે, અને મમ્મી હવે હે ને ગેટે લગાડશે। અને આમે હે ને ના ના ગેટે લગાય ને, ગેટે મસ્ત લાગશે। એટલે ટૂંકમાં હે ને જ્યાં બધા ડિસિઝન કરે હજી ક્યાં વાવું ક્યાં નહીં। ગુલાબ જો વાવી દીધા હતા, જે મેં તમને બતાવ્યા હતા ને એટલે। અને તમે કહેતા હશો કે વાડીએ જોજે, પણ વાડીએ જો આવો પવન આવતો હોય ને એમાં હિંચકો હોય ને ફોન હોય એટલે બહુ નવરા બજાર આપણે। બીજું તો શું હોય કે આમ કામકાજ તો હોય નહીં, ફોન જોવા રાખવાનું, પવન ખાધા રાખવાનું, હિંચકા ખાધા રાખવાનું, એવું હોય બધાને। ગલે જોજો વા હે ને ખાતર છાંટે હમણાં આવશે ને એટલે દેખાડીશ પાછું। અને પાણી હાલે છે ને ખાતરે છાંટે છે નહીં પપ્પા? પપ્પાની તો ક્યાં ના આવી જાય, વહેલા આવી જાય ને આપણે સુતા હોય હજી તો પાણીને વારવાનું હોય ને એટલે વહેલા આવી જાય। પપ્પા જો કે બેઠા કલેજો કામ કરતો હોય, આમાં પપ્પા એને ગાઈડ કરતા હોય। પપ્પા હે ને બગીચાનું કામકાજ કરે કે પાણી આવે ને એટલે હે ને બગીચામાં ટૂંકમાં હા ગામનું પાણી આવે ને પાછું હે ને આમ આ ટૂંકમાં બીલી છે, ઝાડવા છે, એ બધે આસોપાલ હવે હે ને પાણી દઈ દે એટલે એ વહીધા રાખે ને એમ। પણ મિત્રો નારિયેલ તમે જો ને તો કેટલા બધા આવી ગયા, પણ હે ને ઉતારવાનો ટાઈમ મળતો નથી, કેમ કે હે ને એના માટે ઓલો હજી મોટું ઓલું જોઈએ ને, શું કહેવાય પપ્પા એને? વાહડો। હા, તો ઈ બનાવવો પડે એમ છે, કાં મોટો ક્યાંકથી કાપવો પડે એમ છે। મને એટલા ઊંચા અપડાય તો નહીં નારિયેલ ને, ત્યાં તો ચડાય નહીં, કારણ કે એમાં તો કંઈક ને કંઈક હોય જ અગોચર। એટલે મારી મમ્મી મિત્રો ઓલું ગીત હે ને મેં રીલ ઉતારી, મારા હાથ દુખો માંડ્યો, ઓલી રીલ ઉતારી હતી ને એક મોતી સવાતે લાખનું, એને જેમ એ હે ને મેં રીલ ઉતારી ને તો મારી મમ્મીને હે ને ઈ જ મગજમાં બેસી ગયું ને, ઈ જ ગાયા રાખે, ખબર નહીં બધા એવા પપ્પા અને મમ્મી ને ભાઈ ને બધા એ બધાની ગીત ગમી ગયું છે। The next day. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 7:30 સાંજના, અને કાલે આપણે બ્લોગ કન્ટિન્યુ નતો કર્યો, કારણ કે પછી આપણે ભૂલી તો નતા ગયા, પણ થોડુંક એમ કે હવે હું એકને એક બતાવું એટલે મેં કીધું હાલો ને પછી કાલેથી પાછું કન્ટિન્યુ બ્લોગ કરશું। અને એને હાઈન થઈ ગઈ, 7:30 થઈ ગયા, ત્યારે આપણે હે ને બ્લોગ કન્ટિન્યુ કર્યો હે પાછો। અને હે ને કાલે તો આપણે મસ્ત મજાની ભેળ ને એવું બનાવ્યું હતું બધું। તો આજે પણ હે ને કલેજાની ફરમાઈશ એવી છે કે એને હે ને મીઠી ઓલી સેવ આવે ને ઈ ને ભજીયા ને એવું ખાવું છે। તો જો અહીંયા અમારે કલેજો બોલે એટલે મારા મમ્મી હે ને તરત એને બનાવી દે, કારણ કે લાડકો બહુ રહ્યો ને મમ્મીનો ને, ચોમાસું આવે ને એટલે ચટપટી વસ્તુ ખાવાનું બંધ થાય। હા, અને પપ્પા અહીંયા બેઠા હે। પપ્પા આજ ખાગેશ્રી વાડીએ ગયા હતા કા પપ્પા? તો ત્યાં શું કામ આવ્યું? હા ને એવું હતું કા? તો પપ્પા મને કહેતા હતા તું આવજે, પણ હે ને ભૂલાઈ ગયું અને એટલે એમ નહીં મને ભૂલાઈ ગયું જવાને, નહીતર તો હું વહેલી ઉઠી જાત ને પપ્પાને વહેલું જવાનું હતું। હા, તો આપને પછી એમ થાય કે હાલો ને લોક તમને ન્યાની વાડી પાછું કંઈક બતાવી દઈએ બધું એમ,
ને આમ નવું કન્ટેન્ટ પણ મળી જાય એમ તમે કહેતા કન્ટેન્ટ શું કરે મિત્રો કન્ટેન્ટ તો મળવું જોઈએ તો એ તો વ્લોગ ઉતરે બાકી કન્ટેન્ટ વગર તમને મજા ના આવે વ્લોગ જોવાની કે હું યાર આ એક ને એક વ્લોગ બધું બનાવે છે અને ફાઇનલી મિત્રો આપણી જે યુટ્યુબની પ્રોસેસ હતી ફાઇનલી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે હે ને ફૂલ સપોર્ટ હમણાં જે તમે કરો છો ને એવો ને એવો બતાવતા રહ્યો એટલે આપણે હે ને જલ્દીથી બધું હે ને પ્રોસેસ કમ્પ્લીટ પાછી થઈ જાય બીજી જી અને તમે હમણાંથી બહુ સપોર્ટ કરો છો યુટ્યુબની અંદર ઇન્સ્ટાગ્રામમાં થોડું ઘટાડીને કહો તો ઇન્સ્ટાગ્રામમાં પણ એટલો જ સપોર્ટ કરો અને ફેસબુકમાં પણ આપણી ચેનલ છે તો એમાં જઈને જલ્દી ફોલો કરી દો મિત્રો તો સારું હાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો જોઈ લે મમ્મીએ મસ્ત મજાના ગરમા ગરમ ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા હે ને ભજીયા બની પણ ગયા છે જોઈ લ્યો ભજીયા હે મસ્ત મજાના અને સેવ છે